મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ઉત્તરાયણ પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત જીવદયા ભાવ સાથે અબોલ પશુઓ અને પક્ષીઓના રેસ્ક્યુ અને સારવાર માટેની કામગીરી સતત ચાલી રહી છે। વન વિભાગ, સરકારી પશુ દવાખાનાના તબીબો અને સ્ટાફ તેમજ રામેશ્વર જીવદયા ટ્રસ્ટના કાર્યકરો ખડે પગે રહી જ્યાં પણ કોઈ પશુ ઘાયલ કે પક્ષી અંગેના સંદેશો મળે તાત્કાલિક પહોંચીને રેસ્ક્યુ કરી સરકારી પશુ દવાખાને લઈ સારવાર આપવામાં આવે છે। શું નામ છે સાહેબ આપનું અને કયા હોદ્દા પર છો અને આજે જે ઉત્તરાયણ પર્વને લઈને જે ઘાયલ પક્ષીઓ થયા છે એમાં કેટલા પશુઓની કઈ કઈ સારવાર કરી તે જણાવશો? મારું નામ ડૉક્ટર અશ્વિન પટેલ છે। હું અત્યારે પશુ દવાખાના ખેરાલુ ખાતે ફરજ બજાવું। આજે સવારે એક કબૂતર, અત્યારે 2 કબૂતર આવ્યા, કુલ મળીને 3 કબૂતર। એમાં એક કબૂતરને બાજે હુમલો કરીને ઘાયલ કરેલું અને બીજા 2 કબૂતર એ દોરીથી ઘાયલ થયેલા અને સૂચનની પ્રક્રિયા કરીને એમને જંગલ ખાતાને આપવામાં આવે। હવે આપણા દેશની, ગુજરાતની અને આપણા જિલ્લાની જનતાને શું સંદેશો આપશો સાહેબ આ પર્વને લઈને? ઉત્તરાયણના પર્વ આમ તો જોવા જઈએ તો પુણ્યનું, દાનનું એનું મહત્વ ધરાવે, એટલે આ પર્વ ઉપર સવારના સમય અને સાંજે પક્ષીના આવન જવાનો સમય હોય એ દરમિયાન પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ અને ચાઇની દોરીનો ઉપયોગ આપણા મહોત્સવ માટે ના કરવો જોઈએ, જેથી આપણે પશુ પક્ષીઓને સારી રીતે બચાવી શકીએ। અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા।